ધોરણ 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી, જેમાં લેક્ચર નંબર 6, જેમાં આપણે છેલ્લે વાહકની સાનુકૂળતા માટેની ખાસિયતો છેલ્લે આપણે જોઈ હતી. હવે આગળ ઉપર આપણે ટૂંકમાં સક્ષમ યજમાન, બરાબર. હવે સક્ષમ યજમાનની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે? તો સક્ષમ યજમાનની અંદર જે આપણે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર એને યજમાન કોષની અંદર દાખલ કરી અને એની અનેક નકલો જે તૈયાર કરવામાં આવે છે, તો આ અનેક નકલો તૈયાર કરવા માટે સક્ષમ યજમાન કોષની અંદર પુનઃસંયોજિત ડીએનએને કઈ રીતે દાખલ કરવું, બરાબર. તો એની જે પદ્ધતિઓ છે એનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલી પદ્ધતિ છે કેલ્શિયમની સારવાર, બરાબર. તો કેલ્શિયમની યજમાન કોષને સારવાર આપી અને એમની અંદર કઈ રીતે પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરવામાં આવે છે એના વિશે જોઈ. તો આપને ખ્યાલ છે કે ડીએનએ છે એ જલાનું રાગી અણુ છે, ઋણ વિદ્યુતભાર ધરાવે છે. એટલે કોષરસ પટલની સપાટી ઉપર દાખલ કરશું તો બહાર ચોંટી જશે. એટલે ડીએનએ જલાનું રાગી અણુ છે, એટલા માટે તે કોષના કોષરસ પટલમાંથી સીધો પસાર થઈ શકતો નથી. એટલા માટે બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકારના હેતુ માટે સક્ષમ બનાવવામાં આવે, બરાબર. તો આવું કરવા માટે પહેલા તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન જેમ કે Ca+2 આયનની સારવાર આપવામાં આવે છે, બરાબર. તેનાથી ડીએનએને બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. કેલ્શિયમની સારવાર આપવાથી બેક્ટેરિયાની જે કોષ દિવાલમાં આવેલા છિદ્રો છે એની અંદર પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. હવે પુનઃસંયોજિત ડીએનએ કે જેને આપણે આરડીએનએ કહીએ છીએ, એને દાખલ કરવા માટે પ્રથમ તેને બરફ ઉપર રાખવામાં આવે છે. ત્યારબાદ 42°C તાપમાને મૂકવામાં આવે છે અને અંતે ફરી પાછું બરફ ઉપર મૂકવામાં આવે છે. આમ કરવાથી બેક્ટેરિયા પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએ નો સ્વીકાર કરવા માટે સક્ષમ બને છે, બરાબર. તો આ રીતે કેલ્શિયમની સારવાર દ્વારા સક્ષમ યજમાનમાં
રૂપાંતરિત ડીએનએને દાખલ કરી શકાય છે કે પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરી શકાય છે. હવે યજમાન કોષમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરાવવાની માત્ર આ એક જ પદ્ધતિ કે રીત નથી. આ સિવાય બીજી પદ્ધતિ છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ. સૂક્ષ્મ અંતઃક્ષેપણ. આ વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરવામાં આવે છે. આ સિવાય અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે એવી એક પદ્ધતિ છે જૈવ પ્રાક્ષેપિક અથવા તો જનીન સ્ફોટક પદ્ધતિ પણ કહે છે, જેની અંદર ટંગસ્ટન કે સોનાના વધુ તીવ્ર વેગીય કણો દ્વારા પુનઃસંયોજિત ડીએનએ છે એને આવરિત ડીએનએનો કોષો ઉપર મારો કરવામાં આવે છે, જેને જૈવ પ્રાક્ષેપિક અથવા તો જનીન સ્ફોટક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય અંતિમ પદ્ધતિ જોઈએ તો જેમાં બિનહાનિકારક રોગવાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએને યજમાન કોષની અંદર સ્થાનાંતરિત કરી દેવામાં આવે છે. તો આ રીતે સક્ષમ યજમાનની અંદર પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરવા માટેની આ જુદી જુદી પદ્ધતિ છે, જેમાં કેલ્શિયમની સારવાર દ્વારા સક્ષમ યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરી શકાય છે. આ ઉપરાંત સૂક્ષ્મ અંતઃક્ષેપણ, પછી વનસ્પતિ કોષ માટે અનુકૂળ પદ્ધતિમાં જૈવ પ્રાક્ષેપિક અથવા તો જનીન સ્ફોટક પદ્ધતિ, અને બિનરોગકારક કે હાનિકારક વાહકનો ઉપયોગ કરી વાહકોથી જ્યારે કોષોને સંક્રમિત કરી અને પુનઃસંયોજિત ડીએનએને સક્ષમ યજમાન કોષની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો આવી પદ્ધતિ છે એ ઉપયોગમાં લેવાય છે. હવે આગળ ઉપર આપણે જે કંઈ ઉપકરણોનો ઉપયોગ કરી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી વિકસાવવામાં આવી એની હવે ઉપયોગિતા, એની ક્રિયાવિધિ, ટૂંકમાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ નિપજો, વિવિધ જનીનિક નિપજો કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. તો હવે એની અંદર આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એની ક્રિયાવિધિનો અભ્યાસ કરવાનો છે. બરોબર? તો એમની અંદર શું કીધું છે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કેટલાક ચોક્કસ ક્રમના સોપાનોનો સમાવેશ થાય છે. ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ આ ક્રિયાવિધિ કરવામાં આવે છે અને આ ક્રિયાવિધિની મદદથી વિવિધ જનીનિક પેદાશો છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. તો એના ક્રમશઃ સોપાનો જોઈ કે સ્ટેપ જોઈ એની અંદર એક પછી એક સ્ટેપમાં ડીએનએનું અલગીકરણ,
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચકની મદદથી ડીએનએનું અવખંડન, એમાંથી ઈચ્છિત ડીએનએનું અલગીકરણ, ત્યાર પછી વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ, પછી યજમાનની અંદર પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કઈ રીતે કરાવવો, ત્યાર પછી યજમાન કોષનું માધ્યમમાં વ્યાપક સ્તરે એનું સંવર્ધન કઈ રીતે કરવું, અને છેલ્લે ઈચ્છિત જનીન નિપજોનું નિષ્કર્ષણ. તો આ બધા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે, એની આ ક્રિયાવિધિ છે. બરોબર? તો આ બધા સ્ટેપમાં આપણે પહેલું સ્ટેપ જોઈ કે પુનઃસંયોજિત ડીએનએ છે. એની ટેકનોલોજીમાં પહેલા જનીન દ્રવ્યનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે, એટલે કે ડીએનએનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો હવે એના વિશે જોઈ. બરોબર? તો કે કોઈ પણ અપવાદ વગર બધા સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. મોટા ભાગના સજીવોમાં તે ડીએનએ છે. ટૂંકમાં જનીન દ્રવ્ય તરીકે મોટા ભાગના સજીવમાં ડીએનએ આવેલું છે, જેમાં ડીએનએનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે, તો કે ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે તે આવશ્યક છે કે તે શુદ્ધ સ્વરૂપે બીજા અણુઓથી મુક્ત હોવું જોઈએ. હવે સામાન્ય રીતે ડીએનએ કોષ કેન્દ્ર પટલ વડે સુકોષ કેન્દ્રીય કોષમાં ઘેરાયેલું હોય છે. એટલા માટે આપણે કોષોને તોડી ખોલતા બીજા બૃહદ અણુઓ જેમ કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ અને લિપિડની સાથેથી ડીએનએને મુક્ત કરવાનું થાય છે. બરોબર? કારણ કે કોષની અંદર આ બધા જૈવિક અણુઓ આવેલા હશે. હવે એને કઈ રીતે આ બધા જૈવિક અણુઓથી ડીએનએને અલગ કરવું? તો કે જ્યારે બેક્ટેરિયલ કોષ અથવા તો વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષને લાઇસોઝાઇમ બેક્ટેરિયલ કોષમાંથી ડીએનએને અલગ કરવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચકો, વનસ્પતિ કોષમાંથી ડીએનએને અલગ કરવા માટે સેલ્યુલેઝ ઉત્સેચક, ફૂગમાંથી ડીએનએને અલગ કરવા માટે કાઇટિનેજ ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે. બરોબર? હવે આપણે ડીએનએની બંધારણીય રચના જોઈ છે રંગસૂત્રમાં. તો તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલું ડીએનએ ના લાંબા અણુઓ ઉપર જનીન સ્થાન પામેલા હોય છે. જેમાં આરએનએ છે એને રિબોન્યુક્લિયેટની સારવારથી દૂર કરી શકાય છે, જ્યારે પ્રોટીનને પ્રોટીએજ ઉત્સેચકોની સારવારથી દૂર કરાય છે. બીજા અણુઓને પણ એનું પાચન કરતા યોગ્ય ઉત્સેચકની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે. ત્યારબાદ અંતે તેમાં ઠંડો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરાય છે. બરાબર? શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરાય છે. અને તેને અવલંબિત માધ્યમમાં પાતળા તાતણાઓના સમૂહ સ્વરૂપે જોઈ શકાય છે. બરાબર?
કઈ રીતે આ અલગીકરણ થશે, તો એ અલગીકરણની પદ્ધતિનો અભ્યાસ આપણે આગળ ઉપકરણોની અંદર કરેલો છે. ડીએનએનું અલગીકરણ, બરોબર. તો આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની જે ક્રિયાવિધિ છે એમાં આ પહેલું સ્ટેપ છે, બરોબર. બાકીના સ્ટેપ આપણે 7મા લેક્ચરની અંદર જોશું. બસ આજે આટલું જ.